જોઈએ તો રાજ્યના જર્જરિત બ્રિજો મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યના તમામ બ્રિજો અંગેની માહિતી કોર્ટમાં સોગંદનામા સ્વરૂપે મુકાઈ। રાજ્યમાં કુલ 8 હેરિટેજમાંથી 5 હેરિટેજ બ્રિજને બંધ કરાયા હોવાની વિગતો છે। હેરિટેજ બ્રિજ છે 100 વર્ષથી વધુ જૂના। 2 હેરિટેજ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાયો હોવાનો આ સોગંદનામામાં ઉલ્લેખ છે। એક હેરિટેજ બ્રિજનું સમારકામ પ્રગતિમાં હોવાનું પણ છે। રાજ્યના કુલ 40 ને નાના સમારકામની અને 23 ને મોટા સમારકામની જરૂર હોવાનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે। સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। એના મહત્વનું છે કે જે મોરબી બ્રિજ દુર્ઘટના થઈ હતી અને ત્યારબાદ સમગ્ર મામલે જે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજી લીધી હતી અને ત્યારબાદ જે સમયાંતરે આદેશ મળ્યા અને તે આદેશ બાદ હવે રાજ્ય સરકારે વધુ એક વખત રાજ્યમાં આવેલા તમામ બ્રિજોની સ્થિતિ અંગેનું એક સોગંદનામું છે તે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કર્યું છે। તેમાં મહત્વની વાત એ પણ જણાવી છે કે અત્યારે રાજ્યમાં કુલ 8 હેરિટેજ બ્રિજ આવેલા છે, એટલે કે તેમની જે આયુ છે તે 100 વર્ષથી વધારેની છે। આ 100 વર્ષની આયુ ધરાવતા બ્રિજમાંથી કુલ 5 બ્રિજ સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે તેના પર સમગ્ર જે અવરજવર છે તે બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય બ્રિજો છે તેમાં નાની મોટી જે ખામીઓ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત જે અમદાવાદ શહેરનો હેરિટેજ બ્રિજ ગણવામાં આવે છે, એટલે કે એલિસ બ્રિજ, તેના સમારકામ માટેની પણ પ્રક્રિયા હાલ ચાલી રહી હોવાનું રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું છે। આ ઉપરાંત વડોદરાનો કમાટી બાગ બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો છે, જેમાં હાલ ફેબ્રિકેશન અને કલરનું કામ પૂર્ણ થયું છે તે પ્રકારની જાણકારી આપવામાં આવી છે। મહત્વની વાત એ છે કે હાટકેશ્વરનો જે વિવાદિત બ્રિજ છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે અને તેના સમારકામ અને જે અન્ય પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે। આ પ્રક્રિયા માટે 2 વખત ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ કંપનીએ આના માટે રસ દાખવ્યો નથી, તે પ્રકારની પણ એક અગત્યની માહિતી જે રાજ્ય સરકાર છે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આપી છે। એટલે કે સ્પષ્ટપણે માની શકાય, ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ જે પ્રકારે રાજ્યમાં બ્રિજો આવેલા છે તેની સંપૂર્ણ સ્થિતિ ગુજરાત હાઈકોર્ટને અવગત કરવામાં આવ્યા છે અને આગામી કેટલા સમયમાં જે જર્જરિત બ્રિજ છે તેનું કામ પૂર્ણ થશે તેની પણ એક ચોક્કસ માહિતી કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે। બિલકુલ રોનક, તો જે રીતે રાજ્યના તમામ બ્રિજ છે તેને લઈને સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમદાવાદના હેરિટેજ એલિસ બ્રિજના સમારકામ માટે પણ ટેન્ડર મંગાવાયા હોવાની વિગત છે। વડોદરાના કમાટીબાગ બ્રિજને પણ બંધ કરાયો। કમાટીબાગ બ્રિજની બાજુમાં નવા ફૂટઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં હોવાની વાત।